ડભોઈ ભરચક બજાર વિસ્તાર પટેલ વાગામાં અચાનક વીજ પોલ ઉપર શોર્ટ સર્કિટ થતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો। વીજ પોલ નીચેથી પાસા થતા રાહદારીઓમાં નાસભાગ મચી જવા પામી। લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। વીજ કંપનીને જાણ કરતા તાત્કાલિક ધોરણે વીજ પ્રવાહ બંધ કરવામાં આવ્યો। મોટી દુર્ઘટના ટળી હતી। ડભોઈ નગરના વીજ વાયરો જૂના અને નીચે લટકતા હોય છે। નગરપાલિકા દ્વારા વીજ વાયરો સરખા અને ઊંચા કરવા વીજ કંપનીને જાણ કરાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી। આવા આક્ષેપો કરવામાં આવ્યા છે। તેવામાં ડભોઈ નગરના ભરચક બજાર પટેલ વાગા વિસ્તારમાં વીજ પુલ ઉપર થોડા દિવસે શોર્ટ સર્કિટ થવાની ઘટનાને પગલે ભારે અફરાતફરી સર્જાઈ હતી। જોકે હાલ નીચેથી પસાર થતા રાહદારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો। બાદમાં વીજ કંપનીને જાણ કરતા તાત્કાલિક વીજ પ્રવાહ બંધ કરતા મોટી દુર્ઘટના ટળી હતી। જોકે અગાઉ પણ આ જ રીતે આ ઘટના બની હતી, ત્યારે વીજ વાયરોને સરખા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। વિસ્તારમાં ડૉક્ટર મંગુભાઈ દવાખાના પાસે આજરોજ તારીખ 26/3/2024ના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ વીજ કરંટના મુખ્ય વાયરો તૂટીને જાહેર માર્ગ પર પડતા હતા, જેમાં આગ ફાટી નીકળી હતી। જે આગ ફાટી નીકળતા જાહેર રસ્તા પર દોડ ભાગ થઈ ચૂકી હતી। હેવી લોડના લીધે જીઈબીની નિષ્કાળજીના લીધે આ ઘટનાઓ બનવા પામી છે। આ જાહેર માર્ગ પર સવારથી સાંજ સુધી મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થતી હોવાથી તેમજ રહીશોના મકાનો આવેલ હોવાથી તેમજ દુકાનદારોની દુકાન આવેલ હોવાથી તેના ભાગરૂપે આવી જાનહાનિ થવાથી મોટા પાયે જાનહાનિ થવાની નુકસાની થવાનો ભય રહેલ છે। તેમજ મહાદેવિયા સ્કૂલના વિદ્યાર્થીઓ અહીંયાથી અવરજવર કરતા હોય છે। આવી ઘટનાઓ આ વિસ્તારમાં વારંવાર થયેલ છે તથા તેના નિરાકરણ માટે તંત્ર તરફથી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવેલ નથી। આવી ઘટનાઓ ક્યારે બંધ થશે તેની કોઈ જવાબદારી તંત્ર લેવામાં તૈયાર નથી। તેથી હવેથી ફરી આવું નહીં થાય તે માટે જવાબદારી કોણ લેશે? ડભોઈના પટેલવાગા વિસ્તારમાં